બનાસકાંઠામાં ટીટોડીએ આપ્યો ચોમાસાનો સંકેત. જમીન નહીં પણ અગાસી ઉપર 4 ઈંડા મૂકતા અતિવૃષ્ટિની ચર્ચા. વધુમાં આપણા સંવાદદાતા હિતેશ ગેલોત જોડે જાણીએ. જી મેમ, તમને હું વિડીયોના માધ્યમથી બતાવીશ કે પહેલાં આપણા પૂર્વજો પણ એવા માનતા હતા કે ટીટોડી જો કોઈ પહેલાં કે બીજા માળે ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ કે અતિ વરસાદની શક્યતા પડી શકે છે, અને એમાં પણ 4 ઈંડા મૂક્યા છે. તમને હું વિડીયોના માધ્યમથી બતાવીશ. ખરેખર આપણે ડીસા મુકામે શિવનગર વિસ્તારની આ એક ઘટના છે અને એ તમને હું વિડીયોના માધ્યમથી બતાવીશ. બનાસકાંઠા જિલ્લામાં કુદરતનો એક રસપ્રદ સંકેત સામે આવ્યો છે. ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં એક ઘરની અગાસી પર ટીટોડીએ 3 ઈંડાની જગ્યાએ 4 ઈંડા મૂક્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સામાન્ય રીતે ટીટોડી જમીન ઉપર ઈંડા મૂકે છે, પરંતુ આ ઘટનામાં ટીટોડીએ જમીન પર નહીં પરંતુ ઘરના ઢાબાના પતરા ઉપર આવેલી અગાસી ઉપર ઈંડા મૂક્યા છે, જે લોકોને વધુ આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ ટીટોડી સામાન્ય રીતે 3 ઈંડા મૂકે છે, પરંતુ અહીં 4 ઈંડા જોવા મળતા લોકોમાં કુતૂહલ અને ચર્ચા વધી ગઈ છે. ગામડામાં વર્ષોથી એવી માન્યતા ચાલતી આવી છે કે જો ટીટોડી ભર ઉનાળામાં ઊંચી જગ્યાએ અથવા ઘરની અગાસી ઉપર ઈંડા મૂકે તો સારા ચોમાસાનો સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને 4 ઈંડા મૂકવામાં આવે તો તેને અતિવૃષ્ટિ એટલે કે વધુ પડતા વરસાદના સંકેત તરીકે પણ જોવામાં આવે છે. આ ઘટનાએ શિવનગર વિસ્તારમાં કુદરતના સંકેતનો અંગે નવી ચર્ચા જગાવી છે. લોકો માને છે કે કદાચ આ વર્ષે ચોમાસું વધુ સક્રિય રહી શકે છે. હાલ સ્થાનિક લોકો ટીટોડીના ઈંડાને કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ સાવચેતી રાખી રહ્યા છે અને આસપાસના લોકોને પણ તે અંગે જાગૃત કરી રહ્યા છે. વધુ અપડેટ માટે ફોલો, સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.